નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ત્રણ એવા શેર વિશે વાત કરવાના છે જે તમને સારું એવું રિટર્ન આપી શકે છે। એમાંથી પણ એક સરકારી શેર એવો છે કે જો તમે લોંગ ટર્મ માટે રોકાણ કરો તો એ કંપની તમને સારું રિટર્ન તો આપે જ છે, સાથે સાથે એ ડિવિડન્ડ પણ સમય અનુસાર આપતી રહેતી હોય છે, તો તમને ડબલ ફાયદો કરાવી શકે છે આ શેર। તો મિત્રો, આ શેરો વિશે આપણે વધારે માહિતી જોઈએ। તો મિત્રો, આપણે વાત કરીએ કે શેર બજારમાં સામાન્ય રોકાણકાર શેરમાં એટલા માટે રોકાણ કરે છે કે તેની કિંમત વધવા પર તેને વેચીને નફો કમાઈ શકે। જો કે બજારમાં એવા ઘણા સ્ટોક છે જેના વિશે બજારમાં જાણકારો માને છે કે આ સ્ટોકમાં રોકાણ બને ત્યાં સુધી હોલ્ડ કરીને રાખવું, એટલે કે લાંબા ગાળા સુધી રાખવું। આવો જ એક સ્ટોક કોલ ઇન્ડિયાનો છે। માર્કેટ એક્સપર્ટ રવિ સિંહનું માનીએ તો કોલ ઇન્ડિયાનો શેર સાચવીને રાખવાની વસ્તુ છે। આ વર્તમાન સ્તરેથી વૃદ્ધિનો અંદાજ જોવા મળે, એટલે કે લાંબા ગાળે આ શેરમાં આપણને વધારે વૃદ્ધિ જોવા મળશે। કોલ ઇન્ડિયાને લઈને શું સલાહ છે એક્સપર્ટને, એના વિશે વાત કરીએ તો સીએનબીસી આવાજની સાથે વાતચીતમાં રવિસિંહે કહ્યું કે કોલ ઇન્ડિયા જેવો શેર વેચવા માટે નથી। તેમના પ્રમાણે જો રોકાણકારો નફામાં છે અને તેમને રૂપિયાની જરૂર છે તો તેઓ શેરમાંથી થોડો નફો ઉઠાવી શકે, એટલે કે પ્રોફિટ બુકિંગ કરી શકે છે, પરંતુ તમારે રૂપિયાની જરૂર નથી કે પછી કોઈ જ ઇમરજન્સી નથી તો શેર વેચવાની ભૂલ ના કરશો। રવિસિંહનો અંદાજ છે કે શેરમાં જલ્દી જ 550 રૂપિયાનું સ્તર જોવા મળી શકે છે। શેર હાલ 447 રૂપિયાના સ્તર પર છે। રવિસિંહની સલાહ છે કે કોલ ઇન્ડિયા જેવા શેરમાં ધીમે ધીમે રોકાણ વધારતા રહેવું જોઈએ અને સ્ટોકમાં લાંબા ગાળાના હિસાબથી રોકાણ કરતા રહેવું જોઈએ। કોલ ઇન્ડિયા એ સ્ટોકમાં સામેલ છે જ્યાં તેજ ઉછાળો જોવા મળ્યો છે, સાથે જ સ્ટોકમાં રોકાણ કરનારા રોકાણકારોની ડિવિડન્ડના માધ્યમથી પણ સારી આવક થાય છે। એવામાં કોલ ઇન્ડિયાના રોકાણકારોને ડબલ કમાણી કરાવી રહ્યો છે। પછી આપણે કેનરા બેંકના શેર વિશે વાત કરીએ તો જો કોઈ રોકાણકાર કેનરા બેંકમાં રોકાણ કર્યું હોય તો રવિનો અંદાજ છે કે 650 રૂપિયાના સ્તર પર શેર જઈ શકે છે। 615 રૂપિયાના સ્તરથી નીચે તેમને પ્રમાણે 650ના સ્તર પર શેર સુસ્ત થઈ શકે છે। તેમણે સલાહ આપી છે કે શેરમાં નફો કમાનારા હવે બેંક ઓફ બરોડા તરફ નજર રાખી શકે છે, જ્યાં સારું રિટર્ન મળી શકે છે। તેમજ જે રોકાણકારો કેનરા બેંકમાં રોકાણ હોલ્ડ રાખવા માંગે છે તેમના માટે 500 રૂપિયાનો સ્ટોપ લોસ લગાવવાની સલાહ આપી છે। તેમણે બીએસસી ના શેર ઉપર સલાહ આપતા કહ્યું કે લાંબા ગાળામાં બીએસસી 3200 નું સ્તર સ્પર્શ કરી શકે છે, હાલ તે 2800 ની નજીક છે। એવામાં રોકાણકારો સ્ટોક હોલ્ડ કરી શકે છે। જોખમ ઘટાડવા માટે તમારે 2500 રૂપિયાનો સ્ટોપ લોસ લગાવવો જોઈએ। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી કે એક્સપર્ટે ત્રણ શેર સૂચવ્યા છે, તે ત્રણ શેર વિશે જેમાં તમે લાંબા ગાળાનું રોકાણ કરી રાખો તો તમને સારો ફાયદો જોવા મળી શકે છે અને ડિવિડન્ડ પણ મળી શકે છે આ શેરોમાં। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।